શ્રીમન્નૂતન નિર્દાભતનવે શ્રીમાધુરી મૂર્તયે સ્વંગતુંગતરંગસંગે વૃતયે સંચત ચલત વાસસે નાનાહાર મનો હરાય હરયે યષ્ટ્યાલસ્યતે પાણયે તસ્મૈ શ્રી ગુરવે ભવાય સહજાનંદાય વંદામહે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે બાલયોગી શ્રી નીલકંઠ પરણેન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની, લક્ષ્મી નારાયણ દેવની, ગોપીનાથજી મહારાજની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કાષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, પવિત્ર ધનુર્માસ ચાલે છે. તારીખ છે 13 જાન્યુઆરી અર્થાત 13/1/2025 સોમવાર છે અને માઘ સ્નાન ચાલુ થઈ ગયું. આજે પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે. પણ માઘ માસ ધનુર્માસ પૂરો થયો ને તઈ આવ્યો, નહીતર અધવચ્ચે આવી જાય. કાંઈ વાંધો નહીં, પણ માટલાના પાણીએ સ્નાન કરજો. માટલાની વ્યવસ્થા ન થાય તો બંબાન પાણી. સવારમાં વહેલા ઉઠી અને આમ તો જોઈને તો પૂનમ છે અને સોમવાર છે. સોમવતી અમાસનો મહિમા બહુ છે. અત્યારે કુંભ સ્નાનનો બહુ મહિમા છે. હજારો ભાવિક ભક્તજનો પ્રયાગમાં
કુંભનો મેળો ભરાણો છે, ત્યાં દર્શનાર્થે સ્નાન માટે જાય છે. આપણે તો એવું કરશું, બધું પૂરું થાય પછી જઈશું. શું કેવું તમારું? ટ્રાફિકમાં જોતામાં આજે એક દી બાકી રહ્યો છે. આવતીકાલે 14 જાન્યુઆરી મકર સંક્રાંતિનો પાવનકારી દિવસ છે. મહિનાઓ જાતા વાર નથી લાગતી, ખબર નથી પડતી. એટલે ભગત તમે રવિવાર નહોતા આવ્યા, અહીં મોટો અનકોટ ધીરો હતો. હા, એ બાજુ રવિવાર રજા રાખી હતી, પદયાત્રામાં ગયા હતા. એવું કર્યું એમને. એટલે વાલા ભક્તજનો, ભજન ભક્તિ કથા વાર્તા કીર્તન ધોન કરતા કરતા આવરદા પૂરી થાય એ જીવાનો મોટો લાભ છે. ગઈકાલે આપણે 15મો સંસ્કાર, જેને આપણે લગ્ન સંસ્કાર, વિવાહ સંસ્કાર, એની વાત કરતા હતા. વિવાહ થયા પછી જ ગ્રહસ્થ ગણાય છે, અને ગ્રહસ્થ થયા પછી જ એના નિયમ એને લાગુ પડે છે. એટલે સૂતક બારામાં એવું છે, ગ્રહસ્થ થયા પછી સૂતક ચાલુ. બ્રહ્મચર્ય આશ્રમમાં હોય ત્યાં સુધી બહુ એને વાંધો નથી, કારણ કે એને વિદ્યાભ્યાસ કરવાનો હોય, ગુરુના આશ્રમમાં રહી ત્યાં બધી સેવા ભક્તિ કરવાની હોય, વિદ્યા મેળવવાની હોય. અને ત્યાં જો બધું કરવા જાય ને તો એ વિદ્યાભ્યાસ ન કરી શકે ને. એમાં મોટા ભાગના બ્રાહ્મણો હોય, કર્મકાંડ શીખવાનું હોય, યજ્ઞ કરવાનો હોય, નિત્ય પૂજા સેવા કરવાની હોય, ભણતા ભણતા. એટલે એમ લખ્યું કે ન ગૃહમ ગૃહમ ઇતિ આહુ ગૃહિણી ગૃહમ ઉચ્યતે. ગઈકાલે આપણે વાત કરી હતી, ઘરને ઘર નથી કહેતા, પણ ગૃહિણી પત્નીને જ ઘર કહેવાય છે. અને આદર્શ ગ્રહસ્થની અંદર જનક મહારાજા થઈ ગયા, અમરીશ મહારાજા થઈ ગયા, બીજા એવા કેટલાય રાજવી ભક્તો થઈ ગયા છે. દાદા ખાચર હોય, પર્વતભાઈ હોય, બધા આદર્શ ગ્રહસ્થ કહી શકાય એવા હતા. અને એમ કહેવાય છે કે જે ઘરની અંદર ભલે નાનું અમથું પણ એક મંદિર હોય, સવાર સાંજ એ મંદિરમાં રહેલી ચિત્રની પ્રતિમા એની આરતી થતી, ધૂન થતી, થોડીક વાર એમની પાસે બેસીને સ્તોત્રના કે જન્મંગલના પાઠ થતા હોય. બપોરનો સમય થાય ત્યારે પવિત્રપણે એ જ મંદિરમાં રહેલી મૂર્તિ માટે થાળ થતો હોય. ઘરના બધા જ સભ્યો જેટલા છે એટલા વ્યક્તિગત પોતપોતાની પૂજાઓ કરતા હોય. જે ઘરની અંદર વડીલોને આદર અપાતો હોય, અને દિવસમાં એકવાર સાથે બેસીને જ્યાં ભોજન થતું હોય, અને નિયમિત સવાર કે સાંજ એકવાર બધા ભેગા થઈને કોઈ સત્શાસ્ત્રનું વાંચન કરતા હોય. ફક્ત ચિંતામણી છે, સત્સંગી જીવન છે, વચનામૃત જેવા ગ્રંથો છે સત્સંગી માટે, તો એ બહુ થઈ ગયું. ગુણાતીતાનંદ સ્વામીની વાતો છે, ગોપાળાનંદ સ્વામીની વાતો છે, હરિચરિત્રામૃત સાગર છે, હરિલીલા કલ્પતરુ છે. આવા ગ્રંથો નિયમિતપણે જ્યાં ભલે 5-10 મિનિટ પણ વંચાતા હોય, એ કુટુંબ માટે એવું કહી શકાય છે કે આ ગ્રહસ્થને ધન્યવાદ છે. આટલું જ કરવાનું છે. આ બધા સંસ્કારો પછી ગ્રહસ્થાશ્રમ સંસ્કાર પૂરો થાય પછી વાનપ્રસ્થ આશ્રમ
આવે છે. ઓલો 13મો સંસ્કાર હતો. વાનપ્રસ્થ પછી 14મો સંસ્કાર છે. 16 સંસ્કારો આપણે ત્યાં બતાવ્યા છે. પ્રાચીન કાળ હતો ત્યાં આપણે ત્યાં એવું હતું 50 વર્ષ સુધી ગ્રહસ્થ ધર્મનું પાલન કરવામાં આવતું હતું અને 51મું વર્ષ જેવું બેસે એટલે વ્યવહાર બધો દીકરાઓને સોંપીને પતિ અને પત્ની બે વનમાં પ્રવેશ કરતા હતા. પ્રભુમય જીવન યાત્રા એને પસાર કરતા હતા. આ બધો વિધિ અને આમે તમે જુઓ ને 50 પૂરા થાય પછી કયો આંકડો આવે? 51, 52 વન આવે કે નહીં વાહે? આમ તો સંખ્યા જ એવું કહી દે કે હવે વનમાં પ્રવેશ થઈ ગયો છે. દશરથ મહારાજાને એમ કહેવાય છે કે અરીસામાં મુખ જોતા હતા અને એક વાળ સફેદ દેખાણું. થોડા વાળ કાન પાસે સફેદ દેખાણા એટલે એમણે નક્કી કર્યું કે હવે આપણે આજ રામને સોંપી દેવું છે, નિવૃત્તિ લેવી છે. વાનપ્રસ્થનો વિચાર કર્યો. પાંડવો પણ વાનપ્રસ્થાશ્રમ ગ્રહણ કરી અને એમ કહેવાય છે કે છેલ્લે નીકળી ગયા હતા. કળયુગમાં વનમાં જઈને રહેવાનો બહુ નિષેધ છે. નિવૃત્તિ લઈને મંદિરમાં રહી શકાય અને ત્યાં કંઈ અનુકૂળતા ન હોય તો ઘરની અંદર જ દેવ સેવા, ભજન ભક્તિ, કથા વાર્તા જો અનુકૂળ હોય ને એકાદો રૂમ મળે એમ હોય ક્યાંક, ભલે છેલ્લે ગેરેજમાં તો ગેરેજમાં, આ અગાસીની ઉપર તો અગાસીની ઉપર ત્યાં રહીને ભજન ભક્તિ કરવા. ત્યારે તો બહુ સારું છે જો ક્યાંક આપણે સંતોની ભેગા રહીને પણ પાછલી જિંદગી પસાર કરીએ તો થઈ શકે એમ છે. અને મૂકીને તો મુકાય, ન મૂકીએ તો આખી જિંદગી કોઈ આપણને છોડવા તૈયાર નથી. આપણે છોડી દઈએ તો વાંધો નથી. પણ આ તો થાય કેવું કે ભાઈ મારે તો છોડવું છે પણ ઓલો કથો છોડતો નથી. નદીમાં કંઈક તણાઈને આવતું હતું. ભરવાડ ગાયું બકરા ચારતો છે એને એમ થયું કે કાળો કામળો તણાઈને આવે છે, ઓઢવા કામ લાગશે આ વગડામાં રહેવાનું, ટાઈડ કેમ મારું કામ, અને આવો સરસ ધાબળો આમ તણાતો કોકનો આવે છે. એણે વહેતા નદીના પાણીમાં જંપ લાવ્યું, ધાબળો લઈ લઉં. બે ભાઈ હતા, એક પડ્યો અંદર અને જેવો ઓલા ધાબળાને પકડવા જાય પણ હવે ધાબળો નહોતો, એ રીંસ હતું, તણાતું આવતું હતું ને હવે એ બચવા માટે મહેનત કરતું હતું પણ કાંઈ લાગ નહોતો આવતો, કાંઈ હાથ નહોતું આવતું. અને એમાં ભાઈ એ કામળાને પકડવા ગયો, કામળાએ આને પકડ્યો. રીંસની પકડ હવે મુકાય એવો કસકસાવીને પકડ્યો. કારણ કે મરતો માણા એમ કહેવાય કે તવણું ઝાલે, અને પાણીમાં તણાતો હોય ને એમાં કોઈ પણ જાય ને એટલે પહેલાં તો એ છે ને બથ જ ભરી જાય, એટલે તમને ન તરવા દે. જો તાકાત હોય ને તો પહેલાં તો એના બાવડા જ પકડી લેવા પડે, કારણ કે એ ગમે એ પકડવા જ જમતો હોય. એવો કસકસાવીને પકડ્યો, પછી મળ્યા બે તણાવવા. એનો ભાઈ હતો એ કે વાહા કથો મૂક, કથો મૂકી દે ધાબળો, કે આપણે તું વયું જાય હારું હાર. ભાઈ મારે તો ઘણો મૂકવો છે પણ હવે આ મૂકતો નથી. આ કોને કહેવા જવું? આ કામળો નથી, આ તો કાળું રીંસ છે. એમ ઘણી વાર એવું થાય કે આપણે તો છોડવું છે પણ કથો નથી છૂટતો. કયો આબરૂ ભેર નિવૃત્તિ લેવી ને એ ડાયા માણાથી થાય. કેવી રીતે? આબરૂ ભેર. એક સમાજમાં આબરૂ હોય, સંસારમાં આબરૂ હોય, વ્યવહાર પોતાના હાથમાં હોય, ચાલતું હોય, અને આ પ્રસંગે આબરૂ ભેર
શાંતિથી જે નિવૃત્તિ લઈ લેવી. અને જો સલાહ સૂચન પણ જરૂર હોય અને પૂછે તો જ આપવા. આ સુખી થવાની ચાવી છે. આપણને ખબર જ હોય કે આ ખોટું જ થાય છે, પણ તોય અત્યારનો સમય એવો છે કે સલાહ અપાય નહીં. જરૂર લાગે કે ના હવે સલાહ આપવી જ પડશે, તોય બેહારીને વ્યવસ્થિત સલાહ આપવી અને શોર્ટકટમાં સલાહ આપવી. બાકી પૂછે તો જ, બાકી કાંઈ કરવું નહીં. આબરૂ ભેર નિવૃત્તિ લઈ લેવી. એને એમ થવું જોઈએ કે ના નિવૃત્તિ લીધી. આજે માણસ એવું થાય છે કહું, ગામડામાં પેલા ખેતીવાડી કરવા ગાડું હળ એના બધે બળદ જોડતા, ગાડે જોડે, હળે જોડે, ભોંહરે. હવે છૂટો કરી નાખ્યો હોય બળદને. આમ તો બળદની આયુષ 18 થી 20 વર્ષની. 3 વર્ષે એ લગભગ બળદ થઈ જાય. 3/4 વર્ષે તો ખેતીના કામમાં ઉપયોગમાં આવી જાય, પ્રેક્ટિસ ચાલુ થઈ જાય. એ સમજો ને 10-12 વર્ષ ખેતીના કામ કરે, પછી તો એ રિટાયર થાય. એની પછી નિવૃત્તિ લેવી જોઈએ ને. હવે બળદને છૂટો કરી નાખે તોય તમે ગામડામાં જોયું હશે, ઘણા બળદો ધોહરીમાં શું કરે, માથું નાખે. હવે એને રિટાયર કરી દીધો હોય, બોલો, તોય માથું નાખ્યા વગર રે નહીં. શું કામ માથું નાખે છે? ટેવ પડી ગઈ છે. રિટાયર્ડ થયા પછી આ કામ કરાય નહીં. તે માણસે શું કરે છે? એની જેમ જ કરે છે કે બે એકવાર રિટાયર્ડ થઈ ગયા તોય તમે જો નવો ધંધો શોધે છે. એટલે એનો અર્થ આમ જો કરવા જાય ને તો રીટ્રાય આપે. શું આપે? રીટ્રાય એટલે ફરીને ટ્રાય આપે. 51 વર્ષે સરકાર 60 વર્ષે નિવૃત્ત કરે છે. બોલો. અને 60 વર્ષે નિવૃત્ત થયા પછી લગભગ બધા મોટા ભાગના દેશની સેવામાં જોડાઈ જાય છે. એમાં કહેવાય કેવું નામ સરસ, દેશની સેવા. પણ પગાર ઓહો ધમધોકાર પગાર લ્યો. 60 વર્ષે મોટા મોટા અધિકારીઓ ને બીજા ત્રીજા દેશની સેવામાં જોડાય. શું કામ? રિટાયર્ડ થયા પછી રીટ્રાય આપે, ફરીને ટ્રાય આપે છે આમાં પાછું કંઈક મળશે એમ. વાનપ્રસ્થ આશ્રમ છે એ વાસનાને ટાળવા માટે છે, ભગવાનમાં જોડાવા માટે છે. અને પાછલી ઉંમરે દરેકના માટે વાનપ્રસ્થ આશ્રમ બહુ જરૂરી છે. માઇન્ડને પણ ફ્રેશ રાખવા માટે પણ. કારણ કે 25-30 વર્ષ સુધી જે આ સંસારના રાત દિવસ જોયા વિના કામ કર્યા હોય, પછી નિવૃત્તિની જરૂર પડે છે. નહીતર મૃત્યુના સમયે સંસાર વ્યવહાર છૂટે જ નહીં. એટલે આ અગાઉથી છોડવાની એક પ્રેક્ટિસ છે. આ કેવું? નહીતર બાપા મરવા પડ્યા હતા, પથારીમાં સૂતા હતા. 4 જુવાન જો દીકરા, ફળિયામાં ખાટલો, ઓસરીમાં ખાટલો ઢાળેલો, અને બાપા હોતા હોતા સા આમ બોલે. બોલાય ની, જીભ જલાઈ ગઈ હતી, પણ એટલું સમજાય. 4 જુવાન દીકરા, એમાં મોટો દીકરો કે એમ કરો જલ્દી તાબડતોબ જાઓ અને ડૉક્ટરને બોલાવી આવો, બાપાને કંઈક કેવું છે, કંઈક ડાયટું હોય છે, કંઈક હંતાડ્યું હોય છે, તો એ બતાવતા લાગે છે. હમણાં એક જણો ગયો મોટા ડૉક્ટરને શહેરમાંથી બોલાવીને લાવ્યો ને સાહેબ બાપ તાબડતોબ આવ્યા, નાડી જોઈને બધું જોયું. શું છે? બાપા બોલે ને એવું કરી દો. બોલે જ ખરા, પણ એક ઇન્જેક્શન 10,000 રૂપિયાનું થાય. અરે 10નું નહીં, 15નું ભલ થાય. એક ઇન્જેક્શન આપી દો. પણ એ ઇન્જેક્શન લીધા પછી લાંબો સમય જીવશે નહીં. તો કે હવે આમે ક્યાં જીવે એમ છે.
પણ થોડુંક બોલે ને વાત કરે ને એને ક્યાંક ડાયટું હોય હંતાડ્યું હોય તો બતાવી દે તો અમારું કામ થઈ જાય. એ ઇન્જેક્શન દીધું, પાપા બોલ્યા, એ હું મારી સામે જોઈને ઊભા છો, ઓલા કણે વાછડો હાવણી ચાવે છે, વાસા બોલો. આટલું કહીને બાપા ઉગલી ગયા કે અહીંયા ચારે દીકરા અહીંયા છો, દુકાને કોણ છે, રેઢી મૂકીને વી આવ્યા છો કે. અંત સમયે મુકાતું નથી. જો માણસ અમુક ઉંમરે મૂકવાના પ્રયત્ન કરે તો જ એને મુકાય છે. એટલા માટે ભાઈ આપણે ત્યાં ભારતની અંદર આપણે ભાગ્યશાળી છીએ. ઋષિ મુનિઓનો આ દેશ છે કે જ્યાં જ્ઞાન પ્રાપ્ત થાય ને ત્યારે ત્યાગ કરવામાં આવે છે, અને વિદેશની અંદર તો એવું છે કે જ્યારે જ્ઞાન થાય ને ત્યારે ગ્રહણ કરવામાં આવે. બોલો, આપણે ત્યાં જ્ઞાન થાય એટલે લોકો ત્યાગ કરીને જતા રહે. રાજા મહારાજાઓના ઇતિહાસો મહાભારતમાં લખ્યા છે, ઇતર ગ્રંથોમાં પુરાણોમાં વાતો લખી છે કે જ્યારે જ્ઞાન થયું એટલે મૂકીને હાલતા થઈ ગયા છે. એ આપણી પરંપરા છે. ત્યારે વિદેશની અંદર જ્ઞાન થાય ને ત્યારે તો એ સ્વીકારે છે. બોલો. ત્યાર પછી આ 14મો આશ્રમ પૂરો થાય, વાનપ્રસ્થ આશ્રમ પછીનો આશ્રમ આવે છે સંન્યાસ આશ્રમ. સંન્યસ્ત આશ્રમ એને કહેવાય, સંન્યાસ આશ્રમ. પ્રાચીન કાળમાં વાનપ્રસ્થ આશ્રમમાં 75 વર્ષથી વધુ ઉંમર થાય ત્યારે સંન્યાસ ગ્રહણ કરતા હતા. સંન્યાસ એટલે સર્વસ્વનો ત્યાગ, આને કહેવાય સંન્યાસ. સમ્યક ન્યાસ ઇતિ સંન્યાસ. એમાં ઘર, કુટુંબ, પરિવાર બધા સાથેનો કોઈ પણ સંબંધ પછી નથી રહેતો, અને વૃદ્ધાશ્રમમાં આવો ત્યાગાશ્રમ લેવો સૌ માટે લગભગ અશક્ય છે. ઉંમર કેટલી થઈ ગઈ? 75 પછી. એટલે 51 થી લઈને 75 વર્ષ સુધી વાનપ્રસ્થ આશ્રમ, અને 75 પછી કોઈની આરે નાતો નહીં, સંબંધ નહીં, બધું જ ત્યાગ, અને સંન્યાસ કહેવાય. શિખાનોય ત્યાગ, જનોયનોય ત્યાગ, કંઠીનોય ત્યાગ, અગ્નિનોય ત્યાગ, કુટુંબનોય ત્યાગ, કોઈ પર્ણકુટી આશ્રમનોય ત્યાગ. મરી જાય કે નહીં? ત્યાગ એટલે ત્યાગ જ, પછી બધું જ, કાંઈ પણ નહીં રાખવાનું. આને કહેવાય છે સંન્યાસ. બોલો. એક વાર ભિક્ષા માગીને જમી લેવાનું. એટલે કળિયુગમાં બૌદ્ધા સંન્યાસનો નિષેધ કર્યો છે. જાબાલ ઉપનિષદ છે, ઘણા આપણે ત્યાં ઉપનિષદો છે, 101 ઉપનિષદો છે, બીજા જ્ઞાન માટેના 11 ઉપનિષદો છે. એમાં એક જાબાલ નામનું ઉપનિષદ છે. એમાં લખ્યું, યદ હરેવ વિરજેત તદ હરેવ પ્રજયેત. જે મનુષ્ય, જે દિવસે મનુષ્યને વૈરાગ ઉપજે એ દિવસથી જ ત્યાગાશ્રમનો સ્વીકાર કરી શકાય છે, એમ લખ્યું. યદ હરેવ, અહરેવ, જ્યારે વૈરાગ ઉપજે ત્યારે ત્યાગ કરવો, અને આ સંસ્કારમાં અન્ય બાકી રહેલા સંસ્કાર કરતાં અનેક ગણું એમાં દૈવત હોય છે, એટલે એને પછી બીજા સંસ્કારોમાંથી પસાર થવાની જરૂર નથી. નહીતર એને 51 તો થાય જ ને. જેને વૈરાગ લાગ્યો હોય, ત્યાગાશ્રમ સ્વીકાર્યો હોય, એને 51 ન આવે. તો એમ લખ્યું કે એને બીજા સંસ્કારોમાંથી પછી પસાર થવાની જરૂર નથી. એટલું દૈવત ત્યાગાશ્રમની અંદર છે. એટલે જે દિવસે મનુષ્યને વૈરાગ થાય તે દિવસે એનો ત્યાગ કરી દેવો. તમારે પણ જે દિવસે વૈરાગ થાય તમને, એ શું કરવું? મૂકીને વનમાં હાલતું થઈ જવાનું એકલા, કોઈને પૂછવાનું નહીં, કોઈની સલાહ લેવાની નહીં. હા, આપણે આ બાજુ જંગલ છે, ડાંગ બાજુ, અને ત્યાં ન જવું હોય તો ક્યાંય ભગવાનના મંદિરમાં સંતોની ભેગા રહી અને જીવન પૂરું કરવું. વૈરાગ ઉપજે તો ઉપજશે. વૈરાગ લાગતું નથી આ મોબાઈલના જમાનામાં વૈરાગ ઉપજે. ઊંડા માણા ખૂદતા જ જઈશ, ખૂદતા જ જઈશ.
બોલો, નવરા પડે એટલે શું કરે છે? કળયુગનો એક પરમ મિત્ર છે. બીજા મિત્ર હોય કે ના હોય, પણ આ એક મિત્ર હોય એટલે બસ કાફી છે. શ્રીમદ ભાગવતમાં વિદુરજીએ ધૃતરાષ્ટ્રને એવું કીધું હતું કે હે ભાઈ, યહ સ્વકારાત પરતો વેહ જાત નિર્વેદ આત્મવાન હૃદિ કૃત્વા હરિમ ગેહાત પ્રવજેત સ નરોત્તમ. જે પોતાની મેળે અથવા તો બીજા સંતના ઉપદેશથી વૈરાગ પામી અને જે વ્યક્તિ આત્મા અને પરમાત્મા આ બે તત્વને જાણી લે અને શ્રી હરિને હૃદયમાં રાખી અને ઘરમાંથી હાલ્યો જાય સમયે, એ પુરુષ ઉત્તમ છે. ધૃતરાષ્ટ્રને આ ઉપદેશ દીધો અને કીધો ભાઈ કે હવે ઘરમાંથી નીકળી જવાનો સમય આવી ગયો છે. આમ તો વટાવી ગયા છો એ સમયને, પણ હવે જો સમજાય તો ઘર છોડીને નીકળી જાઓ. વિદુરજીએ બહુ છેલ્લે ઉપદેશ દીધો અને પછી ધૃતરાષ્ટ્ર અને ગાંધારી બે એક દિવસે રાત્રિએ ઘરનો ત્યાગ કરીને વનમાં જતા રહ્યા હતા. બહુ કીધું ને તોય આમ નહોતું ઉતરતું. પણ પછી છેલ્લે કીધું, હું કામ ભીમના હાથના કૂતરાને જેમ બટકું રોટલો નાખે એમ નાખેલા કટકા ખાઈને જીવો છો કે? કડવા શબ્દો કીધા વિદુરજીએ. હા, જે ભીમને તમે ઝેર આપવામાં પણ બાકી રાખ્યું નથી, એ જ ભીમના હાથની થાળી તમે જમો છો. હવે શરમ આવવી જોઈએ, ઘર મૂકો. પછી ગાંધારી અને ધૃતરાષ્ટ્ર ઘર મૂકીને વનમાં ગયા હતા. છેલ્લે બોલો, આંખે દેખાતું નહોતું, એની કરતાં પહેલાં મૂકી દીધું હોત તો વૈરાગ હોય તો ગમે એ ઉંમરે ત્યાગાશ્રમ સ્વીકારી શકાય છે. અને વૈરાગ ન હોય તો ત્યાગાશ્રમ ન જ લેવો એવું શાસ્ત્ર કહે છે. વૈરાગ વિનાનો ત્યાગાશ્રમ જીવન પર્યંત ટકતો નથી. એટલે જોઈ, ત્યાગ ન ટકે રે વૈરાગ વિના. તમે જુઓ તો ખરા શું નિષ્કુળાનંદ સ્વામી એમના કીર્તનોમાં વાત લખી છે. એક જ વાત આમ શાસ્ત્રો પુરાણોનો અર્ક કાઢી અને જીવનમાં આપી દીધું. બોલો, આવા કેટલા 10 થી 12 પદ બનાવ્યા છો. ત્યાગ ન ટકે રે વૈરાગ વિના. બોલો, ઉષ્ણ રતે અવની ઉપર એક પણ બીજ નો દેખાતું હોય, ઘન વર્ષે મેઘ પાંગરે, એમ લખ્યું ને, ઘન વર્ષે. બોલો, આકાશમાંથી વરસાદ વરસે, એક પણ બીજ ઉનાળામાં દેખાતું નથી ધરતી ઉપર, પણ જેવું પાણી મળે એટલે બધા ખોટા કાઢે. એમ જીવનની અંદર અનેક ઈચ્છાઓ અંદર પડેલી હોય. આપણને એમ થાય કે આ નાના નાના કાંઈ ઈચ્છા નહીં હોય, પણ એને જેટલી ઈચ્છા હોય ને તો ઓહો અંદર તો ઘણી ઈચ્છાઓ ને ઘણા વિચારો ને ઘણા સંકલ્પો ભાતના ઘટની અંદર થયા કરે અને ઘાટ કહેવાય. આમ કરી નાખું ને તેમ કરી નાખું, પણ ઘણીવાર શું છે, શરીર કામ ન આપે, ઘણીવાર શું કહેવાય સમય સાથ ન આપે, ઘણીવાર અવસ્થા કામ ન આપે, બાકી અંદર બધું જીવાત્માની અંદર પડેલું છે. એને ચોખ્ખું કર્યા વગર પરમાત્મા સુધી પહોંચાતું નથી. એક સમય હતો એમ કહેવાતું કે બાળક બહુ નિર્દોષ હોય છે, પણ હવે એ વ્યાખ્યામાં થોડો ફેરફાર કરવો પડે એવો સમય આવી ગયો છે. નથી લાગતું? હવે તો મોટાને ખબર ન પડે ને એટલી આને ખબર પડતી હોય. બોલો, તો વિચારો એટલા કામ કરતા થઈ ગયા છે. નાના નાના તમે ઘણી વાર જોતા હશો, સમાચાર સાંભળતા હશો કે નાના નાના બાળકો પણ કેવા કેવા ન કરવાના કામ કરી બેસે છે. બોલો, કે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. સ્વામિનારાયણ ભગવાને ભાઈ એક વિશિષ્ટ સિદ્ધાંત આપી અનેક જીવાત્માના કલ્યાણ માટે એક ત્યાગાશ્રમનો માર્ગ ખુલ્લો કરી દીધો છે. નહીતર સંન્યાસ આશ્રમ હતો. અને વડોદરાની સભામાં જ્યારે સ્વામિનારાયણ ભગવાન પધાર્યા હતા, પહેલાં મુક્તાનંદ સ્વામી ગયા હતા અને વડોદરા સભા કરી, ત્યાર પછી સ્વામિનારાયણ ભગવાન ગયા હતા અને વિદ્વાન બ્રાહ્મણો આવ્યા હતા અને એમણે પ્રશ્નો પૂછ્યા હતા કે તમે કળયુગમાં સંન્યાસ આશ્રમનો નિષેધ છે તો તમે સંન્યાસ દીક્ષા કેમ આપો છો?
અને ત્યારે ભર સભામાં સ્વામિનારાયણ ભગવાનને કીધું હતું કે અમે કોઈને સંન્યાસ દીક્ષા આપતા નથી, તો અમે સાધુ દીક્ષા આપીએ. અને એ દીક્ષા નારદ પંચરાત્રમાં નારદજીએ પોતે બતાવેલી છે. કાઢો એટલામો અધ્યાય આ પ્રસંગે આ વાત નારદજીએ કરી છે. ત્યારે વિદ્વાનો બોલતા બંધ થયા કે વાત સાચી છે. નારદ પંચરાત્રની અંદર આ ત્યાગી દીક્ષાની વાત લખેલી છે. બોલો, એટલે સ્વામિનારાયણ ભગવાને એટલે કીધું, ભગવાન અને ભગવાનના જે પરમ એકાંતિક સંત હોય એના વચને ભલે ઉંમર નાની હોય અને વૈરાગ પણ થોડોક ઓછો હોય, બધાને કાંઈ ફાટ 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 વૈરાગ હોય એવું નથી હો હર્ષ. હા, પણ જો ભગવાનના એવા એકાંતિક સંતની હારે એને હેત થઈ જાય તો વચનામૃત એમ કહે છે કે એનો ત્યાગ પાર પડે છે. અંત્યનું 29મું વચનામૃત સંત સાથે જો એવું હેત થઈ ગયું હોય તો વૈરાગ ન હોય તો એનો ત્યાગ પાર પડી જાય છે. માટે આ બહુ જરૂરી છે. અને મોટા ભાગે સત્સંગમાં તમે જુઓ તો હેનથી પાર પડે છે, વૈરાગથી પાર પડે છે. એ તો નિષ્કુળાનંદ સ્વામી, એમની વાતો છે વૈરાગની. તો વ્યાપકાનંદ સ્વામી હોય, કૃપાનંદ સ્વામી હોય, ભાઈ ત્યાગ હોય, આત્માનંદ સ્વામી, ઓહો. બાકી મોટા ભાગના બહુધા શ્રીજી મહારાજ પણ એમ કહે છે કે આજે આ સત્સંગમાં જે ભાઈ લાખો હરિભક્તો ત્યાગીઓ ભજન કરે છે એ અમારે વિશે હેતે કરીને બંધાણા છે, એને કરીને. શ્રીજી મહારાજે સંન્યાસ આશ્રમની જે ભાંગેલી પાળો હતી એને સમારીને એક આદર્શ ત્યાગાશ્રમ આ સમાજને આપ્યો છે. સંન્યાસ આશ્રમની પાળો હાવ ભાંગી જ ગઈ હતી. હા, એટલે સ્ત્રી અને ધન એમાં સંસાર રહ્યો હોય એટલે સ્વામિનારાયણ ભગવાને સ્ત્રી અને ધનનો ત્યાગ કરાવી અને સાધુ કર્યા. પંચવર્તમાન ધારી સાધુ વનમાં ન રાખતા, ક્યાં રાખ્યા? સાધુને સમાજમાં મૂક્યા. અને એને લીધે સાધુઓના પોતાના કલ્યાણ તો થાય પણ સાથે સાથે અનંત જીવાત્માના માટે એક મોક્ષના દરવાજા પણ આ સમાજની અંદર ખુલ્લા કરી આપ્યા છે. આની વિશે કોઈ જો વિચાર કરે ને તો ખ્યાલ આવે કે સ્વામિનારાયણ ભગવાનની દ્રષ્ટિ આગવી કેટલી હશે. બાકી એક પણ જણ કોઈ મંદિરની મહંતાઈ લેવા તૈયાર નહોતા. મંદિરો મોટા મોટા બનાવીને આપ્યા અને મહંતાઈની વાત આપી, જેને વાત કરે ખંભે જોડી નાખીને હાંજે વૈયા જાય. એ કે આપણે કાંઈ મહંતાઈ કરવી નથી. બોલો, પત્તર રાખવાનું કે પત્તરનો, કે એની શું જરૂર છે? હાથમાં જમી લેવું. બોલો, કપડાની જરૂર નહીં, ઓઢવાની જરૂર નહીં, બોલો રહેવાની કાંઈ જરૂર નહીં. આવા ત્યાગ વૈરાગ વાળા પણ એને પરાણે મહારાજે પોતાના ચરણ પકડાવી અને ક્યાં રાખ્યા? સમાજમાં રાખ્યા. શું કામ? એનું તો સારું થાય પણ એની હારે અનેક આત્માઓનું પણ શ્રેય થાય. હાવ સાચું કયો તમે. આપણે આ ઘરની સભા ધનુર્માસની કથા સાંભળવા વનમાં જવાનું થયું હોય સવારમાં, આપણે આ બાજુ ડાંગના જંગલમાં, તો આમાં જ કેટલા જણા આવો? ઊંચી આંગળી કરો. અમરજીભાઈ, તમે તો ગાડી લઈને આવો છો સાયણથી, એવું? તો બોલો, કોણ હવારના પોરમાં? હવે અહીંયા નજીક છે તોય રોજ નથી અવાતું. હવે ડાંગના કે આ જંગલની અંદર ત્યાં આમ કોણ આવે? મન કયો જઈ હવાય બાપા. અને અહીંથી હાલીને ઠગુક ત્યાં પહોંચી ત્યાં કથા પૂરી થઈ જાય. શ્રીજી મહારાજે બહુ રીત જુદી કાઢી છે. સંન્યાસીઓની રીત કરતા સ્વામિનારાયણ ભગવાનની રીત, એના સાધુની રીત જરા જુદી તરી આવે. તમે જો વિધિ નિષેધનું પાછું પાલન, અક્ષરસ પાલન, કર્મકાંડ, ઈષ્ટદેવની નવધા ભક્તિ, અને જે ભગવાનના મોટા મોટા મંદિરો એમાં જે સેવા પૂજા પાટોત્સવ, આ બધી જ રીત
વૈષ્ણવની પરંપરા પ્રમાણેની પાછી ઉજવણી થાય, વળી તીર્થનું સેવન થાય, શાસ્ત્રોનું પઠન થાય, તીર્થ યાત્રા થાય, સમાજમાં રહીને સમાજને ચારિત્ર શુદ્ધ કરી અને ભગવાનને માર્ગે લઈ જાય. આ કાંઈ નાની હુની વાત નથી. જો એટલે માર્કંડેય પુરાણની અંદર એક વાક્ય લખ્યું, સતામ સંગોહી ભૈષજમ, અર્થાત સાધુજનનો જે સંગ છે એ બધા જ આશ્રમીઓ માટે અનુપમ ઔષધ છે, એક દવા છે. બીજા જે ગૃહસ્થ આશ્રમ હોય, વાનપ્રસ્થ આશ્રમ હોય કે બ્રહ્મચર્ય આશ્રમ હોય, બધાય માટે, કે છેલ્લે સમજો ને સંન્યાસ આશ્રમ નીચે પણ એના આમ છે ત્યાગાશ્રમ હોય, એ ચારે ચાર આશ્રમો માટે સાધુનો જે સંગ છે એ મોટામાં મોટી દવા છે, ઔષધિ છે. બોલો, નિરોગી થઈ જાય, રોગ વયો જાય જો એનો સમાગમ કરવામાં આવે તો. એટલે સંતો આ સમાજમાં સતત વિચરણ કરતા રહે છે, સતત વિચરણ કરતા રહે છે. અને વિચરણ કરતા રહીને તો જ હવને મળી શકે. બાકી વનમાં જઈને ક્યાંક વળી પર્ણકુટી બાંધીને ક્યાંક ઝાડની નીચે બેઠા રહે તો એમાં સમાજમાં કોઈને મળે નહીં. અને છેલ્લો સંસ્કાર છે વાલા ભક્તજનો, કયો સંસ્કાર એ તમને ખ્યાલ જ હશે. આ એક સંસ્કાર એવો છે, 15 સંસ્કારમાં આપણે હાજર હોય. એક સંસ્કાર એક આગળનો પહેલો સંસ્કાર આ છેલ્લો, આ 2 સંસ્કારમાં બોલો આપણી હાજરી ન હોય. પહેલો સંસ્કાર કયો? અંત્યેષ્ટિ સંસ્કાર. કયો? અંત્યેષ્ટિ. નામ સાંભળ્યું છે ને? અગ્નિ સંસ્કાર. મનુષ્યનું શરીર 5 તત્વોમાંથી બનેલું છે. એમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ 5 તત્વોનું શરીર બનેલું છે. અને આ શરીરમાંથી આત્મા જ્યારે વિદાય લે છે, કહેતા પરલોકની તરફ જ્યારે ગતિ કરે છે, ત્યારે આ શરીર જે પડ્યું રહે એને શબ એવું નામ આપવામાં આવે છે. એને પછી શબ કહેવાય છે. આપણને કોઈ પછી અડવા નથી, અડીને પણ નાહી નાખે. આપણે આમ હૂતા હોય ને, પછી જો ભૂલમાંય કોઈ અડી ગયો તો નાહવું પડે. યાર ત્યાંથી નીકળ્યો એને ઓઢાડેલું કપડું, ખાપણ, બોલો એને પછી કપડું ન કહેવાય, એને પછી ધોતી ન કહેવાય, એને ચાદર ન કહેવાય, એને શું કહેવાય? પછી ખાપણ કહેવાય. શરીરને કોઈ અડે નહીં. અત્યારે બધા પાસે બેહારે, હાલ બેટા બધું બોલાવે, પછી કાંઈ નહીં. બોલો, અને પછી ગમે એટલો બોલાવે પણ દીકરો ઊભો જ ન થાય. બોલો, નિરાયતે પછી હુતા હોય છે. અને શબ જે પડ્યું હોય એની સાથે 5 ભૂત, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, આ 5ને ભૂત નામ કીધું છે. બોલ્યું ભૂત નહીં, પણ આ 5 શબ્દનું સામૂહિક નામ છે પંચભૂત. એ પોતપોતાનામાં વિલીન કરવાની પ્રક્રિયાને અંત્યેષ્ટિ સંસ્કાર કહેવામાં આવે છે. કારણ કે 5 ભૂતમાંથી શરીર બન્યું એટલે એ પાછું 5 ભૂતમાં વિલીન થવું જોઈએ. પંચત્વમ ગત એમ કહેવાય. 5 તત્વને પામી ગયા ભાઈ. એટલે જે તત્વ જ્યાં હતું એમાં એ લીન થઈ જાય. પૃથ્વીનો ભાગ આપણા શરીરમાં જેટલો હોય એ ભાગ હાડકા છે કે જે બીજું બળીને રાખ થાય એ પૃથ્વી ભેગું ભળી જાય. આમાં જે જળ તત્વ હોય એ જળની અંદર વિલીન થઈ જાય. તેજ તત્વ હોય તેજમાં, વાયુ તત્વ જે ખુલ્લી જગ્યા એ વાયુમાં લીન થાય, અને આકાશ તત્વ જે ખુલ્લી જગ્યા એમાં લીન થઈ જાય. યજ્ઞના એક પાયા ઉપર ભારતની જેટલી આપણી સંસ્કૃતિ છે એ બધી જ સંસ્કૃતિમાં જીવનની સમાપ્તિ વેળાએ શરીરને પણ બોલો યજ્ઞમાં હોમવાનું સ્વીકાર્યું છે. ખાલી વિધ જ નહીં પણ શરીરને પણ અંતે અગ્નિમાં હોમવું. અને એટલા માટે અંત્યેષ્ટિ કેટલા શબ્દ છે? એમાં 2 શબ્દ છે.
ભલે આજ સુધી આપણને ખબર ન હોય અને છેલ્લે જ્યારે સંસ્કાર થાય ત્યારે આપણને ખબર નહીં હોય, પણ અત્યારે શિક્ષાપત્રી ભાષ્યની કથા ચાલે છે એટલે આપણે સમજી રાખવું જોઈએ. બે શબ્દ છે, અંત્ય અને ઈષ્ટ, બે ભેગા થાય એટલે અંત્યેષ્ટિ બને. અંત્ય એટલે છેલ્લો અને ઈષ્ટિ એટલે યજ્ઞ. ઈષ્ટિ એટલે યજ્ઞ. અંત્યેષ્ટિ, અંત અને ઈષ્ટિ શબ્દ ભેગા થયા, અંત્યેષ્ટિ સંસ્કાર નામ પડ્યું. એટલે અંતે કરવામાં આવતો યજ્ઞ એને કહેવાય અંત્યેષ્ટિ સંસ્કાર. પ્રાચીન કાળ એવો હતો આપણે ત્યાં કે લગ્ન વખતે ચોરીની અંદર એક અગ્નિ પ્રગટાવવામાં આવતો હતો અને આ અગ્નિહોત્ર દ્વારા કાયમ એ અગ્નિહોત્રને જીવંત રાખવામાં આવતો હતો. અને એનો એ જ અગ્નિ, કયો અગ્નિ? જે લગ્ન વખતે અગ્નિ લગ્ન મંડપમાં જે પ્રગટાવ્યો હોય ચોરીમાં, એ જ અગ્નિને પછી ઘરે લાવતા અને ચૂલામાં પ્રજ્વલિત રાખતા. હા, ઠેઠ સુધી, કારણ કે બીજી કોઈ વ્યવસ્થા હતી નહીં. અને છેલ્લે દાહ દેવાનો થાય ત્યારે એમાંથી જ અગ્નિ લઈ જતા અને અગ્નિ સંસ્કાર કરવામાં આવતો હતો. જો આ શરીરને કહેતા શબને જળમાં પધરાવવું, પૃથ્વીમાં દાટવું, જંગલમાં ક્યાંય ખુલ્લી જગ્યાએ એને મૂકી આવવું, આ બધી જ ઇતર જે કોઈ આ સમાજમાં ધર્મો કહેવાય છે ત્યાં એમાં એને સ્વીકારી છે રીત. પણ હિન્દુ ધર્મની અંદર અગ્નિ સંસ્કારને મુખ્યત્વે સ્વીકારવામાં આવી છે અને એની પાછળના ઘણા કારણો પણ છે કે પ્રાચીન કાળમાં ભારતીયોની એવી દ્રઢ માન્યતા હતી કે દેહનો ત્યાગ કર્યા પછી જીવાત્મા ફરી આ દેહમાં આવશે નહીં. એકવાર શરીર છોડી દીધું પછી જીવાત્મા ફરીને પાછો શરીરમાં આવતો નથી અને બીજો ક્યાંક એનો જન્મ થશે અથવા તો સ્વર્ગ વગેરે લોકમાં જ્યાં એની ગતિ હશે, ભગવાનનો ભક્ત હશે, ભગવાનના ધામમાં જશે. માટે આ શરીરને રાખવાનો કોઈ અર્થ નથી, એટલે એને બાળી દેવામાં આવતું હતું કે ભાઈ એકવાર નીકળી ગયા, હવે પાછા ભાઈ આવવાના નથી. ફોન કરી જ ન આવે, એવું કંઈક ટ્રાય તો કરો કે ભાઈ વહી ગયા પછી એને એના નંબર ઉપર જરાક શું કહેવાય ફોન કરો, મિસ કોલ કરો, કંઈક ટ્રાય કરો. હવે એવું લાગે તો વિડીયો કોલ કરો, ભાઈ હવે તું આવવાનો છો, પછી બાળી દઈ તારા શરીરને. ટ્રાય કરજો એકાદી, કે કદાચ એકાદો ઊભો થાય ને આવે તો ભાઈ રહેવા દેજે, બાળતા નહીં, હું આવું છું. આ એક માન્યતા હતી કે પાછો નથી આવવાનો, એટલે શરીરને બાળી દેતા હતા. મૃત્યુ પછી જીવાત્માને શરીર છોડવું પડ્યું, છતાં વર્ષો સુધી જે શરીરમાં રહ્યા હોય ને એની વાસના છૂટતી નથી. બીજો પ્રકાર, પહેલો પ્રકાર કયો હતો કે પાછો આવવાનો નથી. બીજો પ્રકાર એવો છે કે જે શરીરમાં 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ, 90 વર્ષ કે 100 વર્ષ, ઘણા તો 105 વર્ષ કાઢે છે, એટલું બધું રહ્યા હોય પછી એની વાસના છૂટે નહીં. એટલે જીવાત્મા એમ કહેવાય છે કે શરીરની આસપાસ ફર્યા જ કરતો હોય છે, નીકળી જાય પણ એની આસપાસ ફર્યા કરે. કરોળીની પૂંછડી કપાઈ જાય ને, કોની? કરોળીની. તમે જોયું હશે, હોય અમુક સમય ઠેકડા મારે, એટલે ભાઈ પૂંછડી કપાઈ ગઈ, જીવ તો ઓલામાં છે, આમાં કાં ઠેકડી મારે? ઠેકડા મારે પૂંછડું, એ ખાલી પૂંછડું ઠેકડા મારે એટલું નહીં, માણાનો હાથ કપાઈ જાય ને તો માણાનો હાથ પણ ઠેકડા મારે, ઉલ્લે. આપણને એમ થાય કે કારણ કે આત્મા સ્વીકારવા તૈયાર જ ન થાય કે આ મારો હાથ મારા જુદો થઈ ગયો છે. બોલો, આત્મા નહીતર હૃદયમાં હોય છે, અને ઓલો હાથ તો અલગ થઈ ગયો હોય છે, પણ સ્વીકારી ન શકે કે મારાથી મારો હાથ અલગ થઈ ગયો છે. એટલે એની અંદર એની ચેતનાઓ કામ કરતી હોય છે. એમ શરીર છૂટ્યા પછી પણ જીવાત્માને શરીરની વાસના ન છૂટે, પરિણામે એની આસપાસ ફરે અને શરીરના અગ્નિ સંસ્કારની સાથે જ એનું ભસ્મીભૂત શરીર
એ આત્મા જોવે, લેલા એ આ બધા ભેગા થઈને મારું શરીર બાળી દીધું કે હે, રાગ થઈ ગઈ. એટલે જે શરીરનું વળગણ હોય ને એ એને છૂટી જાય છે, અને પછી એને થાય કે હવે હું ઉપર વયો જાઉં, હવે અહીંયા જ બાળી દીધો, મારે રહેવું ક્યાં? એટલા માટે શું કરવામાં આવતું? અંત્યેષ્ટિ સંસ્કાર, અગ્નિ સંસ્કાર કરવામાં આવતો. ત્રીજી વાત, ભારતીય ઋષિઓની એવી માન્યતા હતી કે અગ્નિદેવને આપેલા તમામ પદાર્થો સ્વર્ગમાં દેવતાઓને પહોંચે છે અને મરણ બાદ જીવાત્માને પણ પ્રાપ્ત થાય છે. અને આવી શ્રદ્ધાથી યજ્ઞવિધિમાં આહુતિઓ આપવાની ભાવના સમાયેલી હતી. એ જ રીતે મૃત્યુ બાદ શરીરને પણ અગ્નિદેવને જો સોંપી દેવામાં આવે તો નવું શરીર સ્વર્ગલોકમાં પ્રાપ્ત થાય. આ ભાવના અગ્નિ સંસ્કારની પાછળ સમાયેલી હતી. ચોથી વાત, ઘણા મૃત શરીરો રોગગ્રસ્ત હોય છે. બધાય શરીર કાંઈ હાજા હોતા નથી. એટલા રોગથી ઘેરાયેલા અને એવા ભયંકર રોગોથી ઘેરાયેલા હોય. હવે એને જમીનમાં જો દાટી દો કે એને જળમાં જો પધરાવી દો તો એ રોગના જે જીવાણુઓ છે એ પૃથ્વીની અંદર અને જળની અંદર અનેક પ્રદૂષણો ફેલાવે છે. ભલે આપણે માન્યતાને માન આપીએ, પણ ગંગા જેવી પવિત્ર નદીમાં અડધું બળેલું શબ એને ફેંકી દેવામાં આવે, શું આપણે એવું માની શકીએ કે ગંગા નદીની પવિત્રતા જળવાઈ રહે? આપણે એ માન્યતા છે ને વર્ષોથી ચાલ્યું આવે છે, આપણે એનો આદર કરીએ, માન આપીએ. પણ એક દ્રષ્ટિએ જોવો તો એ જેનો અગ્નિ સંસ્કાર કરવા બધા કોરોનો કાળમાં કંઈ બધાય હાજા નહોતા. એવા ઘણાના અગ્નિ સંસ્કારો કાશીની અંદર હરિશ્ચંદ્ર ઘાટ ઉપર થાય, ત્યાં પૂરા અગ્નિ સંસ્કાર નથી થતા. થોડુંક શબ બળે એટલે શું કરે આ લોકો? એટલી ટ્રાફિક ને એટલા બધી લાઈન લાગી હોય, થોડું બળ્યું ન બળ્યું ગંગામાં નાખી દે. તો તમને નથી લાગતું આપણે 17 ગરણે પાણી ગાળીને પીતા હોઈએ, અને આના પરમાણુ અંદર ભળે કે ન ભળે? જો એટલે આ બધું વિચારણીય છે. તમે પૃથ્વીની અંદર દાટી દો, એ માણસનું શરીર રોગથી ગ્રસ્ત, એમાં અનેક કીટાણુઓ, ઝેરી બેક્ટેરિયાઓ, કેન્સરના બેક્ટેરિયાઓ લાગી ગયા છે, તો એ પૃથ્વીની અંદર વ્યાપે કે ન વ્યાપે એ પરમાણુઓ? એટલે અગ્નિદાહ થતા તમામ રોગના જીવાણુઓ નાશ થઈ જાય છે. એટલા માટે બીજા બધા સંસ્કારો કરતાં અગ્નિ સંસ્કાર છે એ શ્રેષ્ઠ છે. પૃથ્વીમાં ઘણા બધા શબને દાટવામાં આવે છે, અને તમે જુઓ જમીનનો પુષ્કળ ઉપયોગ એના માટે કરવો પડે છે. એક તો અહીંયા મકાન બાંધવા માંડ 20x40 ગાળો મળે છે, જો, અને એમાં પાછા આ શબ દાટવાની પ્રણાલિકા હાલે. મને કયો જે ભારતમાં કેટલી વસ્તી છે? 1.25 કરોડ ઉપર છે કે નહીં? 140 કરોડ, 140 કરોડ, બોલો. હવે બધાને જો દાટવામાં આવે, હાવ સાચું કયો, રેવા મકાન મળે? અને પણ દાટે એનો વાંધો નહીં, જ્યાં દાટ્યો હોય. હવે અહીંયા કોઈ નહીં દાટતા, અહીંયા અમારું રિઝર્વેશન થઈ ગયું, આ ઠીકડું ખોડી દે, એકાદી ત્યાં ઓટો બનાવી દે, અહીંયા રહ્યા છે, બોલો. એ પણ તકલીફ પડે. ત્યારે એક સ્મશાનની અંદર અનેક વ્યક્તિઓનો અગ્નિ સંસ્કાર સહેલાઈથી થઈ શકે. જગ્યા કેટલી રોકાય? એક સ્થાન કોઈ પણ, ભલે કદાચ એક નહીં, હું તો એમ કહું એક મોટું શહેર હોય તો 4-5 સ્થાન અલગ અલગ, પણ એટલા પૂરતું મર્યાદિત થઈ જાય. બીજી જગ્યા તો મર્યા પછી રોકાય નહીં. આજે સમગ્ર વિશ્વની અંદર અગ્નિદાહને જેટલા બૌદ્ધિકો થયા એણે ઉત્તમ ગણ્યું છે. હા, એ કે અગ્નિ સંસ્કાર એ જ શ્રેષ્ઠ છે. અને મોટા જે અહીંયાની વિદેશની અંદર જે ચિંતકો થયા, એણે પોતે મરતા પહેલા લખીને ગયા કે અમારા દેહને બીજું કાંઈ ન કરતા અગ્નિ સંસ્કાર કરજો, બોલો. એટલે આ બહુ જરૂરી છે. હિન્દુ ધર્મની અંદર અપવાદ રૂપે 2 વર્ષથી નીચેનું નાનું બાળક હોય તો એને દાટવાનો રિવાજ છે ક્યાંક.
હાવ નાનું બાળક હોય તો શું કરે? એને દાટે છે. કારણ કે એમાં એટલા બધા બેક્ટેરિયા કે રોગના કીટાણુ આ તે હજી ન ફેલાણા હોય. પણ અમુક સંપ્રદાયોના સાધુઓને પણ પદ્માસનમાં બેહારી, પલોઠી વળાવી, સમાધિ અવસ્થામાં દાટવાનો રિવાજ છે. મુખ્યત્વે તો અગ્નિ સંસ્કાર જ આ આર્ય સમાજમાં, હિન્દુ ધર્મમાં પ્રચલિત છે. અને અગ્નિ સંસ્કાર બાદ અસ્થિ જે હોય છે એને ભેગા કરવામાં આવે છે. અને એ અસ્થિને જ્યાં આપણે સત્સંગી હોય તો એમણે ભગવાન પોતે સ્નાન કર્યા હોય એવી ઉત્તમ નદી ઉન્મત્ત ગંગા ગઢડા, યા તો આપણે ગોમતી તળાવ છે. બીજી પ્રસાદીની જે કોઈ નદી છે, ગંગા છે, યમુના છે, તાપી છે, નર્મદા છે, રેવા છે, આ બધી નદીઓ પવિત્ર છે. એમાં એને અસ્થિ પધરાવવામાં આવે છે. અને તીર્થ જળમાં એનું વિસર્જન કરવું અને મરણનું સૂતક પાળવું, એકાદશાદિક શ્રાદ્ધ કરવા, દાન કરવા. એની પાછળ આપણે આદિ ભાષામાં કહી તો બેસણું, યા તો શોક સભાનું, યા તો ગુણાનુવાદ સભાનું આયોજન કરવું. અને જે જીવાત્મા વયો ગયો છે એની પાછળ પારાયણ ગોઠવવી, કંઈક સત્કર્મ કરવું. આ બધી જ વિધિઓ અંત્યેષ્ટિ સંસ્કારની હારે સમાયેલી છે. અને આ સંસ્કાર જીવાત્માને શુભ ગતિ આપનારો હોવાથી ઔર્ધ્વદેહિક સંસ્કાર પણ કહેવામાં આવે છે. દેહ મૂક્યા પછીનો સંસ્કાર કે એની ગતિ કેવી થાય? ઉર્ધ્વ થાય. ઔર્ધ્વદેહિક સંસ્કાર કહેવાય છે. અને વ્યક્તિના મૃત્યુ બાદ એમના સ્વજનોને શોક થાય છે કે વૈયા ગયા આપણી વચ્ચેથી, અને મૃતાત્માની શી ગતિ થાય આવી એને ચિંતા રહે છે. એટલે અંત્યેષ્ટિ સંસ્કાર આવી લાગણીઓ અને ચિંતાઓને સમાવવામાં બહુ ઉપયોગી થાય. તમે જોયું હશે, પહેલાં તો વલ્લભ ભગત મને થતું તો આ લોકો એટલી બધી ઉતાવળ શું કામ કરે છે અને ઘરમાંથી કાઢવાની? જે કોઈ માણસ આવે ને અંદર શબ પડ્યું હોય, બહાર આવે ખંભે ફાળીઓ નાખ્યું હોય થોડું, અને આવીને બે કેટલી વાર છે એ હજી વાત કરીને બેઠો હોય ત્યાં બીજો આવે, હળવેકથી પાછા બહુ મોટેથી જ બોલાય નહીં. એટલે ભાઈ કેટલી વાર છે, કેટલી વાર કાઢીએ છીએ, તમે તૈયારી જ કરીએ છીએ, કાંઈ રાખવાનું નથી અમારે. પણ જે આવે એ શું કહે? હવે કાઢો કાઢો. શું કામ? જ્યાં સુધી સબ પડ્યું હોય ત્યાં સુધી રોતા કોઈ બંધ થાય જ નહીં. એમાં બાયુ માણા તો ઓહો છાતી પછાડે, માથા પછાડે, અમુકને તો મૂર્છા આવી જાય. અને ઘણી વાર તો હું તમને હાવ સાચું કહું, સમાજમાં દેખાડવું પડે. આને ઓહો આંગળી તૂટ્યું એ તો હે આંગળી તૂટ્યું હે જ છે ભાઈ. ઓહો તમે જુઓ તો ખરા. મારે ઘણી વાર જવાનું ક્યાંક થાય, આપણને એમ થાય કે ઓહો નાનું મરણ હોય, હરિભગત હોય, પણ ભાઈ એની પાછળ જે રડતા હોય ને આ જોઈ ત્યારે આપણને એમ થાય. એટલે ઓલા કે ભાઈ હવે આને છે ને ઉપાડો, લઈ જાય ને અગ્નિ સંસ્કાર કરી આવે ને બાળી આવે એટલે પછી હામું કાંઈ દેખાય નહીં ને, એટલે કોની હામું જોઈને રોવું પછી? એટલે 50% ઉપર બોલો શાંત પડી જાય. પછી થોડું ઘણું 10-12 દી 5 દી પછી બધા આવે ને મળે, વળી પાછું કોકને જોવે એટલે વળી પાછું થોડું ઘણું વળી પાછું રડે. એમ કરતાં કરતાં 5-7 દી 15 દી થાય અને મહિના પછી તમ તારે મળજો. લ્યો કોઈની આંખમાં હુડું આવે તો મને કહેજો બાપા. હે હાવ બંધ થઈ જાય. બોલો સંભાળતાય બંધ, પૂરું થઈ ગયું. રસ્તે મળ્યા હોય તો કાંઈ નહીં, જાય સ્વામિનારાયણ પૂરું. એટલે આ સંસ્કારનો વિધિ એટલે હતો. અને અંત્યેષ્ટિ સંસ્કાર કરવો જ જોઈએ. અગ્નિ સંસ્કાર એક શાસ્ત્રોક્ત વિધિ છે. અને સાથે સાથે એ પણ સમજવું જરૂર છે કે આ સંસ્કાર યથાશાસ્ત્ર થાય તો જ મૃતાત્માની સદગતિ થાય. જો છેલ્લા સંસ્કારમાં પણ વ્યક્તિઓ એના પાછળના સંબંધી ભૂલ કરી બેઠા તો ઓલાની ગતિ બદલાઈ જાય. એટલે જો પિતૃઓનું કે પરિવારનું મંગલ ચાહતા હો તો એની જે કાંઈ વિધિ કરવાની હોય ને, ભલે હરિભગત છો, ડાયા થઈને કરવી. બહુ આગળ ન વધી જવું. આની શું જરૂર છે? આપણને કોણ મળ્યું? જે મળ્યા હોય તે. પણ કીધું જ કોણે? જો તમે મહિમા જ સમજતા હોય તો કોણે કીધું છે? આપણા ઈષ્ટદેવની આજ્ઞા છે.
એટલે ભગવાનના ભક્ત માટે કદાચ આપણે એક થોડોક બાધ રાખીએ, ચાલો એના દેહનો અંત્યેષ્ટિ સંસ્કાર કરવા યોગ્ય ન રહે, ક્યાંક ક્યાંક એવું બને. કેમાં બને? વિમાન અકસ્માત થાય. તમે કોનો કેવી રીતે અગ્નિ સંસ્કાર કરો? આપણે 2025ની સાલ ચાલુ થઈ હતી ત્યારે એ દિવસે વાત કરી હતી, તમને યાદ હોય તો, કે આ વર્ષે બહુ અગ્નિકાંડ થવાના છે. ભયંકર વરસાદી વાતાવરણ, એને લઈને પણ જાનહાનિ થશે. થઈ ગયા ને અગ્નિકાંડ ચાલુ. અમેરિકામાં હજી 4 દીથી કેનેડા લગી પોગી ગયું. ઠેઠ મોટા મોટા મકાનો, જ્યાં મોટા મોટા કહેવાય ને ધનાઢ્ય લોકો રહે છે, સેલિબ્રેટર લોકો, એના બધાય મકાનો બળીને ખાખ થઈ ગયા. કાંઈ મળે નહીં, ગાડીઓ વાડીઓ તમે જુઓ તો કાંઈ મળે નહીં, જંગલના જંગલ. હવે એટલું બધું જંગલ ઓલવવું, પાણી લાવવું ક્યાંથી? હજી તો આ 2025ની શરૂઆત છે, અને શરૂઆતમાં 2025ની સાલ કે છે. હજી તો ભાઈ હું હજી કોઠણિયા પર હાલતો હાલતો આવ્યો છું, કે હું ઘોડિયા મીજ કે શરૂઆત થઈ જઈ, પદાદી ગયા. ત્યાં તમે જુઓ તો ખરા, ક્યાંક વિમાનના અકસ્માતો. તો એમાં અગ્નિ સંસ્કાર કેમ કરવો? તો એ બધું પછી સમજી રાખવું જોઈએ, કારણ કે દેહ જ હાથમાં ન આવે તો સંસ્કાર કયો કરવો? પાણીમાં ડૂબી જાય તો એ અગ્નિ સંસ્કાર કેમ કરવો? પણ એટલું ચોક્કસ છે, ભગવાનના ભક્તની અવળી ગતિ થતી નથી. વચનામૃત લોયાનું 3. ભગવાનનો ભક્ત એનો દેહ ગમે તે રીતે પડે, પગ ઘસીને પડે, વાઘ ખાઈ જાય, નદીમાં તળાઈ જાય, કે કોઈ અકસ્માતમાં દેહ પડે, પણ એની અવળી ગતિ થાય નહીં. સાચો ભગવાનનો ભક્ત એના મૃત્યુ પછી તત્કાળ એને ભગવાન સ્વામિનારાયણ પોતે આવીને ધામમાં લઈ જાય છે, તેડવા આવે છે. અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, વિરુદ્ધ મારું એન બદલે એમ સર્વે જનને જણાવવું. એટલે ભલા ભક્તજનો, આ 16 સંસ્કારોમાં અમુક અંગે ક્યાંક ક્યાંક જુદા જુદા મત પણ છે, પણ કેટલાક અમુક સંસ્કારને 16માં ગણવામાં આવે છે, કેટલાક 16ની અંદર અમુક સંસ્કારને નથી ગણતા. પણ આ સંસ્કારો દેશ, જ્ઞાતિ, વર્ણ પ્રમાણે હોય છે. એટલે શ્રીજી મહારાજે કીધું, સ્વ સ્વ ગૃહ્યાનું સારે ન. પોતપોતાના જે ગુહ્ય સૂત્ર છે એને અનુસારે શાસ્ત્રમાં અમુક અધ્યાય, અમુક વિભાગ એવો છે, અલગ અલગ બતાવ્યું છે. એ પ્રમાણે અમારા આશ્રિતોએ કરવું. અને ત્યાર પછી આહનિક કર્મ કરવાની વાત કરી છે. હવે આહનિક કર્મ એટલે નિત્ય કર્મ, એ શું? તો એની વાત આપણે થોડી કાલે પૂર્ણાહુતિ છે તેની ધનુર્માસની કથાની નહીં, કથા તો ચાલુ જ રહેવાની, પણ આ ધનુર્માસની પૂર્ણાહુતિ છે અને શિરાની પૂર્ણાહુતિ છે, પ્રસાદની પૂર્ણાહુતિ કાલ રાખીશ પછી. પણ કાલે આપણે છે ને, હવે છેલ્લે આ શિયાળો આમનો વયો ગયો. પપ્પા તમે કાંઈ કીધું નહીં મને, અડદિયો તો હાવ બાકી જ રહી ગયો. એટલે આપણે હવે અડદિયાનો તો પ્રસાદ ગોઠવવો પડશે ને. એટલે કાલે બધું ગોઠવી દઈને, કાલે પૂર્ણાહુતિ છે, પછી જોડી લઈને જવાનું છે, અને તમારે બધા હારે આવવાનું છે, ભલે ગઢે ગઢપણે પણ. એટલે બાકી ટેમ્પામાં બેસજો લાભભાઈ, ધરમશીભાઈ, હો રાજુભાઈ. કાલનો દિવસ આપણે એક દિવસ સત્સંગ માટે, આમ તો 50 વર્ષ પછી આખી જિંદગી જ સત્સંગમાં અર્પણ કરવાની હોય, પણ એટલું ન થાય તો એક દિવસ તો કાઢવો. એટલે કાલે તમારા મિત્ર મંડળને પાછા લેતા આવજો. સારું. અને અહીંયા જે બધો આપણો આ વિસ્તાર છે, ન્યાય સંજયભાઈને કીધું છે બધે, એમની હારે થોડા રહેજો, અને એ જોળી માગી લે છે. જોળીનું અન્ન એ પવિત્ર અન્ન કહેવાય. કોઈ મુઠ્ઠી ચપટી લોટ આપશે, એનું પણ ભગવાન મંગલ કરશે, એના પરિવારનું મંગલ થાય છે. અને આ જે અત્યારે બધી આ તકલીફોમાં બધા શું કહેવાય સપડાતા હોય છે, પીડાતા હોય છે આર્થિક મંદીમાં, એમાં પણ કંઈક એનું સારું થાય. આવી ભાવનાથી આપણે કાલે જોળીમાં જવાનું
છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.